invisible power. Control mankind. ઇનવિઝિબલ એટલે અદ્રશ્ય શક્તિ. એ માણસનું સંચાલન કરે છે, દેખાતી નથી. હું કરું છું એવું એ શક્તિ બોલતી નથી. Somebody is there. Invisible. Writing a story of my life. And that invisible hand or power, direct my life. I am simply an artist performing my role according to the script under somebody's direction. કોઈક શક્તિ છે જે દેખાતી નથી. એણે લખ્યું છે એના અદ્રશ્ય હાથથી. મારું જીવન કેવી રીતે ચાલશે, કેવી રીતે જીવાશે, એ જીવનમાં કઈ ઘટનાઓ બનશે, જે સુખદ હશે કે દુઃખદ હશે, જે ગમતી હશે કે નહીં ગમતી હોય, એ લખાઈ છે. એ દ્રશ્ય હાથે લખી છે. અને એ જ હાથ એ સ્ક્રિપ્ટ મુજબ જિંદગી ચાલે એનું નિર્દેશન, ડાયરેક્શન કરે છે. હું તો માત્ર કલાકાર છું. જે લખાયું છે એ રોલ ભજવું છું. એ ડાયરેક્ટર જેમ કહે છે એમ. દેખાય છે કે હું કરું છું, કેમ કે હું એક્ટર છું. પણ હું એ કરું છું જે કોઈએ લખ્યું છે, અને એ મને કહે છે કે આમ કર. આના સિવાય હું કશું જ કરતો નથી. અહીં માનવી કશું કરતો નથી. અહીં બધું જ થાય છે. અને આપણે સમજીએ છીએ કે બધું જ આપણે કરીએ છીએ. કેમ કે આપણને પેલો ઇનવિઝિબલ હેન્ડ, અદ્રશ્ય હાથ દેખાતો નથી. અને એને દેખાવામાં રસ પણ નથી. જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી આપણું નાટક કેવી રીતે ચાલશે, એ બધું જ પહેલેથી લખાયેલું છે. આપણે એ પ્રમાણે ભજવીએ છીએ. પણ ડાયરેક્ટર દેખાતો નથી, સ્ક્રિપ્ટ રાઇટર દેખાતો નથી. આપણે દેખાઈએ છીએ, એક્ટર દેખાય છે, એટલે લોકો સમજે છે.
અને સ્વયં એક્ટર પણ સમજે છે કે મેં આ કામ કર્યું. ખરેખર તો આપણે એ જ કામ કર્યું જે કરવાનું પહેલેથી નક્કી કોઈકે કર્યું હતું. બસ. This is a story of invisible hand.